જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે જે પણ મિત્રો તલાટીની ભરતીની રાહ જોયેલા હોય તેવા તમામ ઉમેદવારો માટે આવ્યા ખુશીના સમાચાર। તલાટીમાં અંદાજિત 2300+ જગ્યા માટે ભરતીની જાહેરાત આવવાની છે। તો કઈ વેબસાઇટ ઉપર તેની ભરતીની જાહેરાત આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો મેળવવાના છે। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજના સોર્સની વાત કરીએ તો આપણે જ્ઞાન સારથી અને જે આપણે દીપક રાજાણી સાહેબનું જે ટ્વિટર છે તેના ઉપરથી લીધેલી છે। તો તમામ ઉમેદવારોએ જોવું તો આજનું જોઈએ તો તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબે જણાવેલું છે કે 2399 મહેસૂલ તલાટીની ભરતીની જાહેરાત શનિવાર સુધીમાં થવાની પૂરી સંભાવના છે। એટલે કે જે પણ ઉમેદવારો તલાટી કમ મંત્રીની તૈયારી કરતા હોય તેવા તમામ ઉમેદવારો માટે કહેવાય ખુશીના સમાચાર કે શનિવાર સુધીમાં 2399 જગ્યા ઉપર ભરતી થવાની શક્યતા છે। પરીક્ષાના નિયમો આજકાલમાં આવ્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત। એટલે કે આજકાલ એટલે કે 2-3 દિવસમાં જ ગૌણ સેવા દ્વારા જે અભ્યાસક્રમ છે પરીક્ષાનો તે જાહેર કરી દેવામાં આવશે અને આ ભરતી જે ગ્રેજ્યુએટ માથે વહી ગઈ છે। હવે 12 પાસ નથી રહી જે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તમે જોઈ શકો છો કે 20 મે 2025 એટલે કે લેટેસ્ટ ટ્વીટ આપવામાં આવેલું છે, એકદમ સચોટ માહિતી છે। ત્યાર પછી આપણે જે જ્ઞાન સારથી છે તેના યુવરાજસિંહ દ્વારા જે મીડિયા સોર્સ છે તેની વાત કરીએ તો મહેસૂલ તલાટી ભરતી અપડેટ છે। એટલે કે અપેક્ષિત જાહેરાત અને પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાશે। એટલે કે જે 2399 આવનારી તલાટી ભરતી છે તેમાં પરીક્ષા અને અભ્યાસક્રમમાં મોટો ફેરફાર થશે। 2300+ મહેસૂલ તલાટી ભરતી માટે જાહેરાત શનિવાર સુધીમાં થઈ શકશે। એટલે કે તમામ ઉમેદવારો જોઈ શકો છો કે શનિવાર સુધીમાં તલાટી કમ મંત્રીની ઓફિશિયલ છે તે અભ્યાસક્રમ અને જાહેરાત આપી દેવામાં આવશે। ત્યાર પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષાના નિયમો આજકાલમાં જાહેર થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી શકશે। એટલે કે ગૌણ સેવા દ્વારા જે અભ્યાસક્રમ છે, લાયકાત છે અને શું પરીક્ષાનો લક્ષ્ય રહેશે તેની સંપૂર્ણ માહિતી ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવશે। તમે જોઈ શકો છો કે આ માહિતી મીડિયા ફોર્સ એટલે કે મીડિયા દ્વારા આપણને આ માહિતી મળેલી છે। તો શનિવાર સુધીમાં આપણને તલાટી કમ મંત્રીની અંદાજિત ભરતીની નોટિફિકેશન જગ્યા વાઇઝ મળી રહેશે। તો જો આપણી ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવા આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો।